નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી પાઠ 15 ગ્રામ માતા ભણીશું, જેના કવિ છે કલાપી, જેમનો જન્મ 1874માં અને જેમનું મૃત્યુ 1900માં થયેલું છે. કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારો તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામી રહી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષય પુસ્તકો પણ આપ્યા છે. ગ્રામમાતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલતા સંકુચિત થતા ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે, તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. કાવ્ય વાંચતા પહેલાં કે સમજતા પહેલાં આપણે તેના શબ્દાર્થો જાણી લઈએ. ગ્રામમાતા ગામડાની સ્ત્રી, સુરખી આછી લલાસ, મૃદુ કોમળ હેમંત એક ઋતુનું નામ, શિશિર અથવા તો વસંત. અનિલ પવન, શો કેવો, ઉત્સાહ હોશ, આનંદ ઉમંગ પ્રેરતો, ઉમંગ ઉત્સાહ જગાવતો. કૃષિવલોના ખેડૂતોના, કમલવત કમળ જેવા. નિજ એટલે પોતાના, કર હાથ, કર્તાએ કરનારે ભગવાને જગત રચનારે. વિકાસી પહોળા કરીને, કુતૂહલે આશ્ચર્યથી અથવા કૌતુકથી. શિથિલ ઢીલા, વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત. કૃષિક ખેડૂત. તૃષા તરસ, પાત્ર વાસણ પ્યાલો. બિંદુ ટીપું, હાવા હવે. રસહીન રસ વગરની. દયાહીન દયા વગરનો. નૃપ રાજા. ઈશ ઈશ્વર. મિષ્ટ મીઠો. દ્રવ્યવાન શ્રીમંત અથવા ધનવાન. ધરા ધરતી અથવા તો જમીન. કાતડી શેરડીના સાઠાનો નાનો ટુકડો. હવે આપણે કાવ્ય તરફ જઈશું. ઉગે છે સુરખી ભરી રવિ, મૃદુ હેમંતનો પૂર્વમાં. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એક નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો, ઉત્સાહને પ્રેરતો. જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. હેમંતનો રતાસ પડતો કુમળ, સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે. એક પણ વાદળી ત્યાં દેખાતી નથી, એટલે કે આખું જ આકાશ ચોખ્ખું છે. ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોના. બાલ નાના કરે છે કમલવત ગણીને બાલના. ગાલ રાતા રવિ નીચ કર તેની ઉપરે ફેરવે છે. આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોના કોમળ ગાલને કમળ જેવા રાતાને મુલાયમ કહ્યા છે. ધારીને સૂરજ પોતાના કિરણો તેમના ગાલ પર ફેરવે છે, એટલે કે જાણી જોઈને. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે. એટલે કે ત્યાં વૃદ્ધ દંપતી સગડી પેટાવીને શરીરને તપાવી રહ્યા છે. વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું, એટલે કે ખેડૂત દંપતી બનાવ્યા છે, કે સુખી જોડું બનાવ્યું છે. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. એ સમયે ત્યાં ધૂળ ઉડતી દેખાય છે. ઘોડા પર બેસીને કોઈક પુરુષ આવી રહ્યો છે. બાળકો મોં
વિકાસીને ટોળે વળી ઊભા રહે છે અને કુતૂહલથી ઘોડાને જોઈ રહ્યા છે. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે અને તેની આંખ આગળ શિથિલ હાથની છાજલી કરી નબળી આંખો આમ તેમ ફેરવીને જુએ છે. એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંતિથી બેસી રહ્યો છે. પેલા ઘોડે સવારને જોતા કંઈક ગાતો ગાતો તે સગડીને દેવતા અંગારા ઉપર તળે કરે છે, એટલે કે આમથી આમ ફેરવે છે. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન. ત્યાં કૃષિ એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. એટલામાં પેલો યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. પેલા ખેડૂત ઉઠ્યો અને આવો બાપુ કહી ઊભો રહ્યો. લાગી છે મુझને તૃષા, જલ જરી દે તું મને, બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મીઠો છે રસભાઈ સેલડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી સેલડી. મને તરસ લાગી છે, મને થોડું પાણી આપ, એમ કહીને પેલો યુવાન ઘોડા પરથી નીચે ઉતર્યો અને ચારે દિશામાં જોવા લાગ્યો. ભાઈ, શેરડીનો રસ મીઠો છે, એવું દયાથી બોલીને ગ્રામમાતા પેલા યુવાનને શેરડીના મોલ પાસે લઈ ગઈ. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરી વતી જરીક કાતડી એક કાપી. એટલે કે ગ્રામમાતા શેરડી પાસે પ્યાલો લઈને ઊભી રહી અને છરીથી શેરડીને એક કાતડી જરીક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ને કે વિચાર કરતો નર તે ગયો પી. ત્યાં તો પ્યાલો રસથી ભરી દેતી શેરડીના રસની શેર છૂટી અને મનમાં કંઈક વિચાર કરતો તે યુવાન એ રસ પી ગયો. બીજું પ્યાલું ભરી દે ને, હજુ છે મુझને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. મને હજી તરસ છે, મને રસનો બીજો પ્યાલો ભરી દે, એમ કહીને પેલા યુવકે પ્યાલો ગ્રામ માતાના હાથમાં મૂક્યો. કાપી કાપી ફરી ફરી એ અરે કાતડી શેરડીની, એકે બિંદુ પણ રસ તણું કેમ હાવા પડે ના. શું કોપ્યો કે પ્રભુ મુझ પરે, આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ફોંકતી શેરડીમાં. ગ્રામ માતાએ અનેક વાર શેરડીની કાતડી કાપી, પણ શેરડીના રસનું એક પણ ટીપું કેમ પડતું નથી. પેલી વૃદ્ધ ગ્રામમાતા મનોમન વિચારવા લાગી, શું પ્રભુ મારા પર કોપાયમાન થયા હશે? આમ વિચારતી આંખમાં આંસુ સાથે ગ્રામમાતા ફરી ફરીને છરી શેરડીમાં ભોંકવા લાગી. રસહીન ધરા તે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. કાં રાજા દયા વગરનો બની ગયો છે, કાં તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે, નહીંતર આવું બને નહીં, એમ બોલીને ગ્રામમાતા ફરી રડી. એવું યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ, એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ. આ સાંભળીને પેલો યુવક ચમકી ગયો ને ગ્રામમાતાના પગમાં પડ્યો અને ઉઠીને કહેવા લાગ્યો, એ રાજા હું જ છું, હે બાઈ મને માફ કર. એ રાજા હું જ છું, હે ઈશ્વર, હે ભગવાન મને માફ કર, કે મને માફ આપી દે. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ, અરે ત્યારે જ ધાર્યું હતું, આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં છે, જોઈએ મુझ ભાગ કે નહીં સમો, તે હું વધારું હવે, શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં. હે પ્રભુ, જ્યારે હું શેરડીનો રસ પીતો હતો ત્યારે જ મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો ભાગ એટલે કે કર મળે છે. તો હવે હું મારા કર વધારી દઉં, આવા ધનવાન ખેડૂતો પાસેથી વધારે કર લેવા, કરવેરા શા માટે વસૂલ ન કરવા?
રસ હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગુ. હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે. ઈશ્વર કૃપાથી કે ભગવાનની દયાથી હવે એ ચોક્કસ ભરાઈ જશે. હે બાઈ, તું સુખી રહે, તમે સૌ સુખી રહો. હું તો ફક્ત તમારી આશીષ જ માગું છું, કે તમારા આશીર્વાદ જ માગું છું. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરી વતી જરી જ કાતડી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલો. પ્યાલો લઈને શેરડીની પાસે ઊભેલી ગ્રામમાતાએ છરી વડે જરીક જ શેરડીની કાતડી કાપીને તરત જ પાત્રને ભરી દેવા માટે શેરડીના રસની ધાર છૂટી અને પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો. એટલે કે રાજાના મનમાં કે કોઈ પણ વ્યક્તિના મનમાં જ્યારે કોઈ પણ પ્રકારની શંકા આવે અથવા તો કંઈ પણ પ્રકારની લાલચ આવે તો એ કુદરત સમક્ષ આવી જાય છે. જેમ શેરડીમાંથી રસ ગાયબ થઈ ગયો કે રસ નીકળવાનું બંધ થઈ ગયું, કે રાજાના મનમાં એક પણ ખરાબ વિચાર આવ્યો તો રસ નીકળવાનું બંધ થઈ ગયું અને જો પોતાની ભૂલ સ્વીકારી લીધી તો કુદરતે પણ ફરી પાછો શેરડીમાં રસ ભરી દીધો. એટલે કે જીવનમાં પણ હંમેશા આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે આપણે ક્યારેય અહમ કે અભિમાન પણ ના કરવું જોઈએ અને વધુ લાલચ પણ ન રાખવી જોઈએ. નમસ્તે.